તો જુઓ આજના દિવસમાં બજાર આપણને એક બહુ જ નાની રેન્જની અંદર સવારથી કામકાજ કરતું દેખાઈ રહ્યું છે। સવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે આપણને 23,411 આ એક નવા શિખર બનતા દેખાયા, પરંતુ ત્યારબાદ તમે જોશો તો બજાર એક નાની એવી રેન્જની અંદર જ આપણને કામ કરતું દેખાયું છે। કોઈ બહુ મોટા મૂવ્સ આજના દિવસમાં આપણને બજારમાં જોવા નથી મળ્યા। અત્યારની પરિસ્થિતિએ પણ જોઈ લો, 81 પોઈન્ટનો ઉછાળો નિફ્ટીમાં છે। 22,370ની આજુબાજુ અત્યારે આપણને નિફ્ટી કામકાજ કરતું દેખાઈ રહ્યું છે। સેન્સેક્સમાં પણ થોડોક આજના દિવસમાં એક રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળ્યો છે। 5% જેટલો ઉછાળો અત્યારે છે। લગભગ 180 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ કામ કરી રહ્યો છે, પરંતુ નિફ્ટી બેંક પર આવો, આજના દિવસમાં 0.5% તેજી અહીંયા આપણને જોવા મળી છે। અને આજના દિવસમાં અહીંયા પણ પોતાના જે લેવલ્સ છે સપોર્ટના એ સારી રીતે જાળવી રાખ્યા છે। અને અત્યારે આપણને ખાસ કરીને આવરલી ચાર્ટ પર એક નિફ્ટી બેંકની અંદર બ્રેકઆઉટ આવતું જોવા મળી રહ્યું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન। મિડ કેપ આજના દિવસમાં આપણને થોડુંક તેજી તરફનું કારોબાર દર્શાવી રહ્યું છે, પરંતુ હજી પણ અહીંયા જે દિવસના ઉચ્ચતમ સ્તર છે એની નજીક આપણને કારોબાર થતો જોવા નથી મળ્યો। પોઝિટિવિટી અત્યારે આપણને મિડ કેપની અંદર ચોક્કસથી છે, પરંતુ બીજી તરફ જોઈએ તો આજના દિવસમાં આપણને વધનારા અને ઘટનારા શેર્સનો રેશિયો જોઈ લો। 1752 શેર્સ વધી રહ્યા છે, સામે 689 શેર્સ એવા છે કે જ્યાં આગળ ઘટાડા સાથે કામકાજ થઈ રહ્યું છે। લગભગ 2.5:1નો અત્યારે આપણને એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। બીજી તરફ વધનારા અને ઘટનારા શેર્સમાં આજના દિવસે જુઓ આપણને સિમેન્ટ શેર્સની અંદર જે પ્રમાણે તેજી જોવા મળી રહી છે। અલ્ટ્રાટેક સિમેન્ટ આજે લગભગ 0.4%ની તેજી સાથે નિફ્ટીનો ટોપ ગેનર બન્યો છે। ગ્રાસિમ 3.25%ની તેજી સાથે નિફ્ટીનો સેકન્ડ ટોપ ગેનર છે। આ ઉપરાંત હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ, સિપ્લા અને નેસ્લે ઇન્ડિયા જેવા કાઉન્ટર્સ છે કે જ્યાં આગળ આજે આપણને તેજી જોવા મળી રહી છે। એમાં પણ હીરો મોટોકોર્પે આજે એક નવા શિખર ફરી બનાવ્યા છે। સિપ્લાએ પણ એક નવા શિખર તરફી કામકાજ આજના દિવસે બતાવ્યું છે, પરંતુ જ્યાંથી ઘટાડો આવ્યો છે એમાં જુઓ મોટે ભાગે આજે આપણને આઈટી શેર્સ છે ત્યાં આગળ દબાણ જોવા મળી રહ્યું છે। એમાંથી જુઓ ટેક મહિન્દ્રા એક 2.5%ના ઘટાડા સાથે કામકાજ કરી રહ્યું છે। ઇન્ફોસિસ ત્યાં લગભગ 2%નો ઘટાડો આજના દિવસે આપણને વિટનેસ થઈ રહ્યો છે। વિપ્રોની અંદર પણ 0.5%નો ઘટાડો છે। એક ઓટો શેર્સમાંથી ખાસ કરીને એમએનએમનો શેર છે કે જ્યાં આગળ ઘટાડો છે। મારુતિની અંદર ઘટાડો છે, પરંતુ એની સામે જુઓ એલટીઆઈ માઇન્ટ્રી અને એચસીએલ ટેક પણ આપણને ઘટાડા તરફી જ કારોબાર આજના દિવસમાં દર્શાવી રહ્યા છે, એટલે ખાસ કરીને આના પર એક ખાસ ફોકસ રાખીશું। આપણી સાથે અત્યારે ચર્ચામાં એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહ જોડાઈ ગયા છે। કુનાલ, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં। જુઓ ખાસ કરીને આજના દિવસે બજારે એક નવા હાઈ બનાવ્યા, ત્યારબાદ અહીંયાથી બજાર એક નાનકડી રેન્જની અંદર કામકાજ કરતું જોવા મળી રહ્યું છે। કઈ રીતે હવે આગળથી અહીંયા તમે નિફ્ટીના લેવલ્સને ધ્યાનમાં રાખી રહ્યા છો? અને બીજી તરફ ખાસ મહત્ત્વનું બેંક નિફ્ટી પણ બની રહ્યું છે, કારણ કે 50,000ની ઉપર અત્યારે આવરલી ચાર્ટ પર ત્યાં આગળ એક બ્રેકઆઉટ આવતા જોવા મળ્યું છે। એના માટે કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા? ગુડ આફ્ટરનૂન। આઈ થિંક જે હિસાબથી આપણે નિફ્ટીમાં એક આઉટ પરફોર્મન્સ જોઈ છે અને બેંક નિફ્ટી થોડું બહુ અંડર પરફોર્મન્સ કર્યું છે। આઈ થિંક હવે ટાઈમ આવી ગયો પરફોર્મન્સ દેખાડવાની। સો ક્લિયર કટ મારી બેટ બેંક નિફ્ટી પર હશે, કરંટ લેવલ્સથી લોંગ સાઇડ ઉપર, જ્યાં તમે બેંક નિફ્ટીમાં પણ કરંટ લેવલ્સ લોંગ પોઝિશન ક્રિએટ કરી શકો છો। જે નીચેમાં સપોર્ટ બની રહ્યું છે બેંક નિફ્ટીને એ છે 49,000। જી, કુનાલ સાથે ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કરીએ। અહીંયાથી ખાસ કરીને જુઓ તેઓ બેંક નિફ્ટીની વાત કરી રહ્યા હતા કે બેંક નિફ્ટીમાં અત્યારે આપણને થોડુંક આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે આવનારા સમયમાં, અને અત્યારે પણ જો 50,000ને પાર આપણને બેંક નિફ્ટીની અંદર 0.5%ના ઉછાળા સાથે કામકાજ થઈ રહ્યું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। એક વખત ખાસ કરીને નિફ્ટી બેંકના જે કોન્સ્ટિટ્યુઅન્ટ્સ છે એના પર પણ નજર કરી લો તો જુઓ અત્યારે આપણને એચડીએફસી બેંક થોડોક અત્યારે નેગેટિવિટી સાથે કામકાજ કરતો દેખાઈ રહ્યો છે। આ ઉપરાંત જે અન્ય શેર્સ છે નિફ્ટી બેંકની અંદર, એમાં જુઓ એક કોટક મહિન્દ્રા બેંક થોડોક દબાણની અંદર અત્યારે આપણને લાગી રહ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું। પરંતુ આ ઉપરાંત જે અન્ય શેર્સ છે, એસબીઆઈ છે કે બેંક ઓફ બરોડા છે, પીએનબી છે, આ બધાની અંદર અત્યારે આપણને થોડોક ખાસ કરીને ઉછાળો આવતો જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ચોક્કસથી આપણે નજર રાખતા રહીશું। એક એક્સિસ બેંક, બંધન બેંક, બેંક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, પીએનબી અને એસબીઆઈ, આ બધા કાઉન્ટર અત્યારે થોડીક મજબૂતી દર્શાવી રહ્યા છે, અને આ મજબૂતીને કારણે જ આજે આપણને અત્યારે તેજી જોવા મળી રહી છે। કુનાલ ફરી એક વખત આપણી સાથે જોડાઈ ગયા છે। જી કુનાલ, આપનું નિફ્ટી બેંક પર આપ વ્યૂ આપી રહ્યા હતા।
જે રીતે વાત કરી કે બેંક નિફ્ટી એક આઉટ પરફોર્મન્સ દેવાનો સ્ટાર્ટ કરશે 49,650 સ્ટ્રોંગ સપોર્ટ બની ગયો છે બેંક નિફ્ટી માટે. સો જ્યાં સુધી લેવલ નથી તોડતા વ્યૂ બુલિશ છે. જે ફર્સ્ટ લેવલ મને દેખાય છે જે 50,450 નો શોર્ટ ટર્મમાં અને સેકન્ડ ટાર્ગેટ હશે 50,800 નો. સો બેંક નિફ્ટી પર લોંગ કરીને ચાલી શકો છો કરંટ લેવલથી. જ્યાં સુધી નિફ્ટીની વાત છે નિફ્ટી પણ બુલિશ જ છે બટ અપવર્ડ બેઝમાં કન્સોલિડેશન દેખાડે. 22,250 એક ઇમિડિયેટ સપોર્ટ બની ગયો છે એના માટે. તો અગર તમે લોંગ પોઝિશન હોલ્ડ કરો છો તો 22,250 ને સ્ટોપ પર ફ્રેશ પોઝિશન કરો છો તો પણ 22,250 નો સ્ટોપ લોસ રાખો. અપસાઇડમાં 23,500 સુધીના લેવલ્સ દેખાઈ શકે છે બેંક નિફ્ટીમાં ઇમિડિયેટ બેસિસ ઉપર. અને એકવાર 23,500 નીકાળી દે છે ક્લોઝિંગ બેસિસ ઉપર તો 23,800 850 લેવલ્સ પણ આવી શકે છે. એટલે જુઓ ખાસ કરીને નિફ્ટી પર 50,400 સોરી નિફ્ટી બેંક પર 50,450 અને 50,800 આ એક ટાર્ગેટ દેખાઈ રહ્યા છે. તમે હાલના લેવલેથી પણ નિફ્ટી બેંકની અંદર ખરીદારી કરી શકો છો અને નિફ્ટીની અંદર તમારે હોલ્ડ રાખીને ચાલવાનું છે. 23,500 ગ્રેજ્યુઅલી આવતા દેખાશે અને એ પાર થાય છે તો 23,850 સુધીના પણ લેવલ્સ આવતા જોવા મળી શકે છે એટલે એના પર એક ધ્યાન રાખજો. પરંતુ એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ પાછા આવીએ. કુનાલ આપણી સાથે જોડાયેલા છે એમની પાસેથી એમની ઓપ્શનની રણનીતિ જાણીશું પરંતુ એ પહેલાં લઈ લઈએ એક નાનકડો વિરામ. સ્વાગત એક નાનકડા વિરામ બાદ વાયદાથી ફાયદામાં અત્યારે આપણી સાથે એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહ જોડાઈ ગયા છે અને અત્યારે આપણે સમય થઈ રહ્યો છે આજના ઓપ્શન એક્સચેન્જ પર નજર કરવાનો. કુનાલજી આજે ઓપ્શન રણનીતિ માટે ક્યાં ખાસ નજર રાખશો? આઈ થિંક જે આપણે શોમાં ડિસ્કસ કર્યું કે બેંક નિફ્ટી છે ત્યાં જ આઉટ પરફોર્મન્સ દેખાય છે તો વ્યૂ ત્યાં જ પોઝિટિવ છે. બેંક નિફ્ટીમાં તમે એક બુલ કોલ સ્પ્રેડની સ્ટ્રેટેજી ડિપ્લોય કરી શકો છો જ્યાં તમે 50,000નો કોલ ઓપ્શન બાય કરી શકો છો કરંટ લેવલ્સ ઉપર અને 50,800નો કોલ ઓપ્શન સેલ કરી શકો છો. 50,800 મારો ટાર્ગેટ છે અપસાઇડ ઉપર એટલે હું કોલ ઓપ્શન સેલ કરવાની સલાહ આપું છું. ઓવરઓલ આ સ્ટ્રેટેજીનો સ્પ્રેડ છે 275નો તો 275 પર તમે બાય કરી શકો છો. સ્ટોપ લોસ અમારે રાખવાનો છે ડાઉનસાઇડ ઉપર નીચે 120નો અને જે ફર્સ્ટ ટાર્ગેટ હશે મારો અપસાઇડનો નીચે 550 અને સેકન્ડ ટાર્ગેટ હશે 600નો. એટલે જુઓ અહીંયાથી બુલ કોલ સ્પ્રેડની રણનીતિ ખાસ તમારે અપનાવવાની છે. 50,000નો કોલ નિફ્ટી બેંકનો તમે બાય કરો સામે 50,800ના કોલને સેલ કરવાનો છે. 120નો સ્ટોપ લોસ અને 550થી 600 જેટલા તમને અહીંયાથી ગેઇન થતા જોવા મળી શકે છે. એટલે આ બંને પર અત્યારે તમારે ખાસ નજર રાખવાની છે. આજના દિવસની આ ઇન્ટરેસ્ટિંગ એક ઓપ્શનની રણનીતિ આપણને બનતી જોવા મળી રહી છે. પરંતુ એ સાથે જ આગળ વધીએ અને આપણી સાથે અત્યારે હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ અને કુનાલજી આજના દિવસમાં સૌથી વધારે ફોકસ સિમેન્ટ શેરની ઉપર છે કારણ કે જુઓ રેમકો સિમેન્ટ હોય અલ્ટ્રાટેક હોય કે ઇન્ડિયન સિમેન્ટ હોય બધામાં આજે સારા એવા લોંગ બિલ્ટઅપ આપણને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રેમકો સિમેન્ટ જોઈ લો આજના દિવસમાં 5-5.5% જેટલો આપણને વધતો પણ દેખાયો છે. અહીંયા અત્યારે તમારો કોઈ મત બની રહ્યો છે રેમકો સિમેન્ટ પર કે પછી અન્ય કોઈ સિમેન્ટ શેર પર અત્યારે તમે ખાસ ફોકસ રાખી રહ્યા છો? આઈ થિંક ડેફિનેટલી સિમેન્ટ શેરમાં સારી એવી તેજી આવી છે અને સ્પેસિફિકલી અગર રામકો સિમેન્ટની વાત કરું તો લાસ્ટ 4 દિવસમાં જ આપણે રેલી જોઈ છે 750 વાળો સ્ટોક 875 થઈ ગયો છે. સો ક્લિયર કટ એક વન વે મૂવ હતું. સ્ટોક એક ઓવરસોલ્ડની ટેરેટરીમાં હતું. આપણે ઘણી સારી સેલિંગ જોઈ હતી પહેલા સ્ટોકમાં તો એ બધી સેલિંગ અબ્ઝોર્બ થઈ ગઈ છે તો સ્ટ્રેન્થ વાપસ આવી ગઈ છે સ્ટોકમાં. બટ કરંટ લેવલથી હું બાય રેકમેન્ડ નહીં કરીશ કારણ કે ઓલરેડી સ્ટોક કાફી રેલી દેખાડી ચૂક્યો છે. ડિપ્સ મળે તો યુટિલાઇઝ કરો તમે એને બાય કરવા માટે 820 830 તમારા માટે એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન હોવો જોઈએ ડાઉનસાઇડ ઉપર. અગર ઈ લેવલ્સ મળે તો વાપસ બાય કરો 800નો સ્ટોપ લોસ રાખીને 850 860ના ટાર્ગેટ સબસાઇડ માટે તમે જોઈ શકો છો. નવા અગર એમાંથી વાત કરું કે બીજા કોઈ સિમેન્ટ સ્ટોક જ્યાં સારી એવી એટ્રેક્ટિવ બાય લેવલ્સ દેખાય છે તો મારો વ્યૂ હશે પોઝિટિવ એસીસી પર. એસીસી એક હાયર લો ફોર્મેશન બનાવે છે. સ્ટોક એના 20 ડે મૂવિંગ એવરેજને પણ આજે બ્રેક કર્યો છે. મોમેન્ટમ કાફી સ્ટ્રોંગ છે. કરંટ લેવલથી પણ તમે બાય કરી શકો છો 2540-45ની આસપાસ ચાલે છે. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 2480નો. ફર્સ્ટ ટાર્ગેટ હશે 2600 અને સેકન્ડ ટાર્ગેટ હશે 2630નો.
એટલે જો એસીસી ઘટાડે ખરીદદારી કરો, 2450ની આજુબાજુનો ટાર્ગેટ, 2600ની ઉપરના, સોરી 2450ની આજુબાજુના સ્ટોપ લોસ અને 2600ની ઉપરના ટાર્ગેટ તમને એસીસીની અંદર આવતા જોવા મળી શકે છે. અને રેમકોની અંદર ખરીદદારી કરવી હોય તો ઘટાડે ખરીદદારી કરો. 800નો સ્ટોપ લોસ અહીંયાથી તમારા માટે ખાસ મહત્ત્વનો રહેશે ને ઉપરમાં 860 870 ફરી એક વખત અચીવ થતા જોવા મળશે. જોકે એની અંદર તમારે ઘટાડે ખરીદી કરીને ખાસ કરીને ચાલવાનું છે. પરંતુ આજના દિવસે જ્યાં ઘડી આપણને શોર્ટ બિલ્ટઅપ થોડાક વધારે પડતા દેખાઈ રહ્યા છે. એમાં એક કોફોર્જનું કાઉન્ટર છે અને આજના દિવસમાં આપણે જોયું છે કે દરેકે દરેક આઈટી કાઉન્ટર થોડા દબાણની અંદર કામકાજ કરી રહ્યા છે. પરંતુ કોફોર્જ પર ખાસ તમારો મત લેવો છે, કારણ કે જુઓ આજના દિવસમાં ખાસો એવો ઘટાડો આ સ્ટોકની અંદર આવતો જોવા મળ્યો છે અને ચાર્ટ તો એક પોઝિટિવ હતા, પરંતુ આજના ઘટાડા બાદ લાગે છે અહીંયાથી ચાર્ટની પેટર્નમાં કોઈ આપણને ફેરફાર થતો જોવા મળે. આઈ થિંક સ્ટોક એક સારી એવી રેલી દેખાડી હતી લોઅર લેવલ્સથી. સ્ટોકે આજના ટ્રેડિંગ સેશનમાં એક બેરિશ એંગલ સ્વિંગની કેન્ડલ બતાવી છે, જે એક બેરિશ રિવર્સલ કેન્ડલ હોય છે. પ્લસ 200 ડે ડીએમએથી સ્ટોકને રિજેક્શન દેખાયો છે. સો ક્લિયર કટ 5500ની આસપાસ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બની ગયો છે સ્ટોકને. સો જ્યાં સુધી 5500 સરપાસ નથી કરતું ત્યાં સુધી નવી મોમેન્ટમ નહીં આવે. તમે અગર નીચેથી લોંગ પોઝિશન હોલ્ડ કરો છો તો પ્રોફિટ બુક કરવાનું સ્ટાર્ટ કરી દો. ઇનફેક્ટ થોડુંક બાઉન્સ મળે અગર સ્ટોકમાં 5250 300ના ઝોનમાં તો યુટિલાઇઝ કરો સેલ કરવા માટે. 5500ના સ્ટોપ લોસથી નીચેમાં સ્ટોક વાપસ તમને 5000નો લેવલ બતાવી શકે છે. એટલે જો અહીંયા ઘટાડો થોડોક વધારે લંબાતો થતો જોવા મળી શકે છે, એટલે એક વેચવાલીનો ટ્રેડ તમે અહીંયાથી લઈ શકો છો. 5000 સુધીના લેવલ આ સ્ટોકની અંદર આવતા જોવા મળી શકે છે. પરંતુ એ સાથે જ અત્યારે ફરી એક સમય થઈ રહ્યો છે નાનકડો વિરામ લેવાનો, અને વિરામ બાદ આપણે કુનાલજી પાસેથી એમના પસંદગીના સ્ટોક પણ જાણીશું. પરંતુ એ પહેલાં લઈ લઈએ એક વિરામ. સ્વાગત એક નાનકડા વિરામ બાદ વાયદાથી ફાયદામાં કુનાલ શાહ આપણી સાથે જોડાયેલા છે. તો કુનાલજી, આજે હવે કયા બીજા સ્ટોક્સ કે જ્યાં તમે ખાસ ટ્રેડિંગ માટેની રણનીતિ બનાવશો? જે રીતે આપણે ડિસ્કસ કર્યું કે બેંક નિફ્ટી કાફી સ્ટ્રોંગ લાગે છે, તો મારો પહેલો પિક બેન્કિંગ સ્પેસમાંથી હશે. સ્ટોકનું નામ છે એક્સિસ બેંક. સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે સ્ટોકમાં આજના ટ્રેડિંગ સેશનમાં. લાસ્ટ 3 દિવસના કન્સોલિડેશનનું બ્રેકઆઉટ આપ્યું છે. સ્ટોકે 1210ની આસપાસ ચાલે છે, તો કરંટ લેવલથી તમે બાય કરી શકો છો. 1190નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 1230થી લઈને 1240ના અપસાઇડમાં ટાર્ગેટ રાખવાના છે એક્સિસ બેંકમાં. સો એક્સિસ બેંક મારો પહેલો પિક હશે લોંગ સાઇડ માટે. જે સેકન્ડ સ્ટોક મને જે સારો લાગે છે એ છે પીએસયુ બેંક્સના સ્પેસમાંથી. પીએસયુ બેંક સારું એવું અંડર પરફોર્મન્સ બતાવ્યું છે. હવે વાપસ એક ફ્રેશ બાઇંગ એક્શન દેખાય છે, તો ત્યાં કેનેરા બેંક પર એક બુલિશ વ્યૂ બને છે. 121ની આસપાસ ચાલે છે. કરંટ લેવલથી તમે બાય કરી શકો છો. સ્ટોપ લોસ રાખવાનો છે 118નો. ફર્સ્ટ ટાર્ગેટ હશે 124 અને સેકન્ડ ટાર્ગેટ હશે 128નો. એટલે જુઓ, બે સ્ટોક પર ખાસ નજર. એક એક્સિસ બેંક 1190નો સ્ટોપ લોસ, 1230 1240ના ટાર્ગેટ માટે તમે એક્સિસ બેંકને ખરીદી શકો છો. બીજી તરફ કેનેરા બેંક બીજી પસંદગી પણ બેન્કિંગ સેક્ટરમાંથી જ છે. 118નો સ્ટોપ લોસ, 124 અને 128 આ બે ટાર્ગેટને ખાસ ધ્યાનમાં રાખવાના છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. પરંતુ આજના દિવસમાં જુઓ, આપણને એક મહાનગર ગેસનું કાઉન્ટર છે કે જ્યાં આગળ થોડીક તેજી આજના દિવસમાં દર્શાવાઈ રહી છે. જો કે સ્ટોક ઉપરના લેવલેથી ખાસો એવો નીચે આજે ચોક્કસથી આવ્યો છે, પરંતુ જે પ્રકારે કંપનીએ પોતાના ઇન્વેસ્ટર કોલની અંદર ગાઈડન્સ આપ્યા છે સારા એવા વોલ્યુમ ગ્રોથ માટેના કે આવનારા સમયની અંદર કેપેક્સના ખર્ચ માટેના, કઈ રીતે તમે અત્યારે આના સેટઅપને જોઈ રહ્યા છો? કારણ કે જુઓ, એક સારી એવી તેજી તો હતી આજના દિવસે, પરંતુ ઉપરના સ્તરેથી આજે સ્ટોક ઘટ્યો છે થોડું. લોંગ ટર્મ જોશો તો હજી પણ પોઝિટિવ ટ્રેન્ડ ઇન્ટેક્ટ છે. શોર્ટ ટર્મમાં તમે જોશો તો 1480 1470 એક રેઝિસ્ટન્સ ઝોન રહ્યું છે. આજના ટ્રેડિંગ સેશનમાં આપણે ત્યાંથી જ એક રિજેક્શન જોયું છે. સો અગર સ્ટોકથી 1480 વાપસ સરપાસ કરે છે તો મોમેન્ટમ આવવાનું સ્ટાર્ટ થશે. પછી તમે 1440નો સ્ટોપ લોસ રાખીને ઉપરમાં 1530 1550ના ટાર્ગેટ રાખી શકો છો. સો મારા માટે કન્ડિશનલ બાય હશે. 1480 સરપાસ કરે તો ફ્રેશ બાય કરો. 1440નો સ્ટોપ લોસ રાખો. 1530 1550ના ટાર્ગેટ અપસાઇડ માટે. એટલે 1480 પાર થાય છે તો 1530 1550ના દરવાજા અહીંયાથી આપણને ખુલતા દેખાશે મહાનગર ગેસ માટે. પરંતુ જો આજના દિવસમાં બીજા જે સ્ટોક્સ આપણે ખાસ ચર્ચા કરવી છે, એમાં એક
યુબીએલનું પણ કાઉન્ટર છે, સારી એવી તેજી આજના દિવસમાં એડ થઈ છે, લગભગ 3.5%. ઓઆઈ એક્શન પણ આજના દિવસે સારું છે. યુબીએલ માટે અત્યારે તમારો કોઈ મત બનતો દેખાઈ રહ્યો છે? કારણ કે જો સ્ટોકની અંદર લગભગ આજે 5મો દિવસ છે કે સતત આપણે તેજી જ વિટનેસ કરી રહ્યા છીએ. સ્ટોકે પહેલા તો એક પ્રીવિયસ સ્વિંગ આવ્યું હતું એને પણ સરપાસ કરી નાખ્યું છે, તો ડેફિનેટલી એક અપટ્રેન્ડ ઇન્ટેક્ટ છે. હાઈ લો ફોર્મેશન છે. સ્ટોકને હવે જે સપોર્ટ બની ગયું છે 2070 નો, સો અગર કોઈ પહેલાથી લોંગ પોઝિશન હોલ્ડ કરે છે તો ટ્રેલ સ્ટોપ લોસ કરી દે 2070 નો. ડિપ્સ મળે સ્ટોકમાં તો ફ્રેશ પોઝિશન યુટિલાઇઝ કરો. 2130 2120 ની એક આઈડિયલ રેન્જ હશે બાય કરવા માટે. વાપસથી જ 2070 નો સ્ટોપ લોસ રાખો અને 2180 થી લઈને 2200 ટાર્ગેટ અપસાઇડ માટે આવી શકે. એટલે 20,070નો સ્ટોપ લોસ રાખો. જો પોઝિશન છે તો નવી બનાવી છે તો 2120 2130ની રેન્જ ધ્યાનમાં રાખજો. અહીંયાથી તમને ઉપરના લેવલ આવતા જોવા મળી શકે છે યુબીએલમાં. પરંતુ એની સાથે જ જો આજે જાંગડી આપણને થોડોક ઘટાડા તરફી કારોબાર ખાસ કરીને જોવા મળી રહ્યો છે, એમાં એક પરસિસ્ટન્ટ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. હવે આ સ્ટોકમાં પણ આપણે જોયું છે કે સારી એવી એક રેલી શરૂઆતમાં આપણને જોવા મળી હતી, પરંતુ ત્યાંથી આજે સ્ટોક ફરી પાછો એક વખત ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યો છે. અને આજના દિવસમાં જુઓ 100 દિવસની મૂવિંગ એવરેજનું સારું એવું રેઝિસ્ટન્સ પણ ફેસ કર્યું છે. હવે જે આપણે લગભગ 22 એપ્રિલે જે એક ફોલ જોયો હતો એ જ લેવલની આજુબાજુ આજના દિવસનું હાઈ આપણને જોવા મળી રહ્યું છે. અહીંયા કોઈ મત અત્યારે કે આ સ્ટોકની અંદર કઈ રીતની પોઝિશન બનાવી શકાય? જે તે સેમ આપણે કોફોર્જમાં જોયેલું હતું સેમ સ્ટ્રક્ચર અહીંયા પણ પ્લે આઉટ થાય છે. પરસિસ્ટન્સમાં પણ યસ, જે તમે મેન્શન કર્યું કે જે 22નો ફોલ હતો ત્યાંથી જ એક્ઝેક્ટ રેઝિસ્ટન્સ છે, તો 3900 એક રેઝિસ્ટન્સ ઝોન બની ગયો છે સ્ટોક માટે. તો એ તમને અગર બાઉન્સ મળે સ્ટોકમાં તો એ યુટિલાઇઝ કરો અને સેલ કરવા માટે એ 3900ના સ્ટોપ લોસથી નીચેમાં સ્ટોકમાં 3500ના લેવલ્સ બતાવી શકે છે. એટલે થોડોક ઉછાળો આવે તો ઉછાળે વેચવાલી કરો. 3900નો સ્ટોપ લોસ અને 3500ના ટાર્ગેટ માટે તમે અહીંયાથી એક પોઝિશન આવનારા સમય માટે બનાવી શકો છો. પરંતુ આના સિવાય બીજું જો આજના દિવસમાં એક ઓરોબિંદો ફાર્માનું કાઉન્ટર છે કે જ્યાં આગળ આપણને 1.5% ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને શોર્ટ બિલ્ટઅપ અહીંયા પણ થઈ રહ્યા છે. ઓરો ફાર્મા માટે આપનો અત્યારે કોઈ મત બનતો દેખાઈ રહ્યો છે? કારણ કે જો 1280ની આજુબાજુ ફરી એક વખત અહીંયા છેલ્લા 3-4 દિવસથી આ સ્ટોક આ જ ઝોન છે કે જ્યાં રેઝિસ્ટ કરી રહ્યો છે. ડેફિનેટલી એક રેઝિસ્ટન્સ હાયર એન્ડ ઉપર છે અને આજના ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું છે કે સ્ટોકે પહેલા 2 દિવસના લો પણ તોડી નાખ્યા છે, પ્લસ શોર્ટ બિલ્ટઅપ પોઝિશન ક્રિએટ થઈ છે. સો ક્લિયર કટ 1260 1270 એક રેઝિસ્ટન્સ ઝોન છે, તો 1260ના સ્ટોપ લોસથી તમે એને વેચી શકો છો. અને ટાર્ગેટ તમારે જે નીચેમાં રાખવાનો છે એ છે પહેલો 1200નો અને સેકન્ડ છે 1170નો. એટલે જો અહીંયાથી થોડો ઘટાડો આવી શકે છે 1200 1170, તો આના માટે તમે એક સેલ પોઝિશન અહીંયાથી ક્રિએટ કરી શકો છો. પરંતુ એ સાથે જ કુનાલજી, આપની રજા લેવાનો સમય, આપણે જે પણ કોઈ સ્ટોક ડિસ્કસ કર્યા અંગેના આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા એમાંથી મેં મારા ક્લાયન્ટને ડેફિનેટલી સજેસ્ટ કર્યા છે. જી કુનાલજી, આભાર આપ અમારી સાથે જોડાયા અને વાયદા બજારના સંકેતો પર ચર્ચા કરી એના માટે. તો જુઓ આજના દિવસમાં આપણને ખાસ કરીને બજારની અંદર થોડોક તેજી તો જોવા મળી રહી છે, પરંતુ અમુક સ્ટોક સ્પેસિફિક એક્શન આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે અને મિડકેપ અત્યારે લાલ નિશાનમાં આવતું જોવા મળી રહ્યું છે. પરંતુ એ સાથે જ વાયદાથી ફાયદામાં આપની રજા લેવાનો સમય થયો છે, પરંતુ વિરામ બાદ ફરી પાછો હું તમારી સાથે જોડાઈશ. મારી સાથે આરતી પણ હશે અને છેલ્લા 1 કલાકની એક્શન પર ક્લોઝિંગ બેલની અંદર ચર્ચા કરીશું. તો હાલ રોકાઈએ વિરામ માટે અને વિરામ બાદ ફરી પાછા એકવાર મળીએ.